શાહબુદ્દીન પછી અનુભાઈ અનુદાન ઘટ્યું એનું જામંગ એને જે બખ્તર સજાવ્યા હોય એ સજાવી રાખે. ભરેલી બંદૂક હોય ને એનાથી એક જ જણો બીવે, ખાલી બંદૂકથી 2 જણા બીવે. ખાલી બંદૂક જેના હાથમાં એ બીવે, સામે નોય બીવે. ત્યાં તમે એમ વિચારો છો ને શું બોલશે, હું એ વિચારું શું બોલું. અમારા ગામમાં અનાથ આશ્રમનો ફાળો ઉઘરાવવાળા આવ્યા ને, એક જણે 2 બાળકો નોંધાવ્યા. પેલા બીજી ગાડીમાં વહી ગયા. ગામ ફાળો કર્યા જેવું નથી. આમ તો મુશ્કેલી છે કે શું બોલવું ને શું ન બોલવું હોય. પણ 2002માં બાપુનો મને ફોન આવ્યો, લેક નિવાસા કન્ટ્રી ક્લબ, અહીંયા ઘણા મિત્રો છે, કે આપણે આફ્રિકા જવાનું. મેં કહ્યું હું તૈયાર જ છું, પણ બાપુ કે 12 દી રોકાવાનું. મેં કહું કાંઈ વાંધો નહીં. પછી 4-5 દી થયા ને એટલે ફરીને બાપુનો ફોન આવ્યો કે આફ્રિકા જવાનું છે. મેં કીધું મેં લુગડા સીવડાવી નાખ્યા છે અને અડધા ગામને કહી દીધું. હવે આમાં ફેરફાર ન કર્યો મહેરબાની. અમારું ગામ છે ને આ ખાતે જ છે. ગામમાંથી જેટલા પાત્રો મળ્યા એટલા હજી 12 ગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર મથુર છે, એને અહીંયા મહેમાન આવ્યા. તેના દીકરા દામોદરને કહે બેટા મહેમાન હાટું કાંઈક લઈ આવે. ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. એટલે મહેમાન છે હાલતા. પછી દામોદર કે બાપા મહેમાન શું આવ્યા કે એ તારું હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો. પણ આ મથોરને જોવા મહેમાન આવ્યા ને તો મને પૂછ્યું, મને કે મૂર્તિ એમ કંઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે. પછી મથોરના લગ્ન થયા. હમણાં મને મળ્યો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે રોજ માંગે તો કે હા સવાર પડ્યું નથી લાવો 200 રૂપિયા. મેં કીધું પણ રોજ 200 રૂપિયાનું એ કરે જ શું? તો મને કહું આપું તો ખબર પડે. અને મથુરને આવા કોઈક ફંક્શનમાં આવવું હોય ને તો પાછી એની પત્નીને પૂછે તે સાંભળ્યું કયું પાટલું પહેરીને જવું. ત્યાં વળી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારા બાપુજી અપાવ્યું. મેં કીધું લા 3 જ પાટલું છે તારે, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય. એક જ વાંહે વધે છે. હું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ. એટલે માણા કે ન કે હવના વ્યવહાર આમ હાલે છે. મથોર ભણતો ત્યાં તો 3જી ચોપડીમાં નાપાસ થયો. પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવામાં મદદ કરે. પાછો તપાસ કરે કે તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું છું. એનો દીકરો કે અમારા સાહેબ એમ કહેતા ગમે 2 જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરે. અને આ આખા આયોજનમાં હું જોઉં છું કે મોટે ભાગે યુવાનો છે. અને જુવાનીઓ માટે મને લાગણી બહુ, કારણ કે ભોળા હૃદય ના હોય. જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને તો ગદપ પાસે બકરી હાલી જાય હાલ્યા જાય.
કોકના સામાન માંડ્યા ઉપાડવા, કોકના છોકરા રમાડવા માંડ્યા. ખિસ્સામાં પૈસા ન હોય ને પીઝાનો ઓર્ડર આપીને બેઠા હોય. યુવાનીમાં બધું સરળ સહજ છે હો. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે. એ કુદરત હો કે માનવ એક સરખો છે અનુભવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. અને તમે તો લંડન જેવા શહેરમાં રહ્યો છો, પણ છતાંય ગામડાએ ક્યાં ખંકળાયેલા હશો. અમારે અહીંયા ગામડામાં વરરાજાનો બેડી એટલો બધો માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, હારે ગરમ જલેબી, 1 કપ પીડ્યો હોય ને આખી કીચલી ગમે એટલો પીવે. વરરાજો સમજતો હોય કે આજ તો કોઈ કહેવાનું નથી. ગાંઠિયા ને જલેબી ને બધું ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે શેની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જાજરૂ જાય ને તોય કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં કલગી હોય, બગલમાં તરવાડ હોય, અણવર પડખે લોટો લઈને આવે. વરરાજા લોટા બોટા ન ઉપાડે, એ તો આમ સાચી કાઢી ના લે ને એટલું જ નહીં, ઢોલી આગળ ઢોલ વગાડતો જાતો. ધ્રુજભાંગ ધ્રુજભાંગ ધ્રુજભાંગ, અને ગામ આખું જોઈ રહે કે વરરાજો જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો હોય. અમારે ગામમાં ઉત્તમચંદ શેઠનો બંગલો અને એનું આલાગ્રાઉન્ડ લેટ્રિન ને એમાં પાછો એક ઓલો ટીશ્યુ પેપરનો રોલ ખલાસ થઈ ગયો. એ નોકરને કે જઈને લઈ આવ્યો લાતીમાં. તે ઓલો લાતીમાં જઈને કે ટીશ્યુ પેપરનો રોલ આપો. લાતીવાળા કે એવું કાંઈ નથી, એમરી પેપર છે. અમે આ તળાવની પાળે બેઠા હતા ને, તે મારો મિત્ર આવ્યો વિઠ્ઠલ, અને રોવા જ માંડ્યો, હિબકે ચડી ગયો. મેં કહ્યું એલા શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી હોઉં ને મારી બા ધડ દઈને ના પાડી. હું કન્યા પસંદ કરું મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય એવી કન્યા પસંદ કરી. મને કે એમ નહીં કર્યું, મારા બાપા ના પાડે. અને લોર્ડ પોપટ સાહેબ બેઠા છે સામે, એની એક ફરમાઈશ છે મને કે આ કહેજો. કાલે અમે જમવામાં હતા ને, તે મેં સાહેબને કીધું કે બહાર સારું સારું ખાઈને પછી ઘરે નથી ભાવતું. અમે પછી આ બહાર જમ્યા હોય ને એવું ઘરે નથી કરવા. ચટણી નથી, ને અથાણા નથી, રાયતા નથી, છાશમાં જીરું નથી નાખ્યું. તો કે શું પ્રોગ્રામ દેવા આવ્યા છો? ઓલા કેરીના રસની સિઝન હતી ને, મને એમ કે ઓલી રસ બસ કાઢ્યો હોય છે. મેં કીધું કેરીના રસમાં સૂંઠ નાખવાની હોય ને ઘી નાખવાનું. અરે પણ કે રસ જ નથી તો શેમાં સૂંઠ નાખે? એમને એમ ફાંકડો મારી જાઓ. રસ ક્યાંક પ્રોગ્રામ અહીંયા ખાઈ લેજો. પણ આ પુસ્તક બાપુના તરફથી મળ્યો ને, સત્ય, પ્રેમ અને કરુણા છે. જે કૃષ્ણમૂર્તિની તો બાપુએ વાત કરી છે, એટલે હું 3 મિનિટમાં ત્રણેયની વાત કરી દઉં. જે કૃષ્ણમૂર્તિ આના માટે શું કીધું. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તે જોવું એનું નામ સત્ય. લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. અપેક્ષા વગરનું સમર્પણ
એનું નામ પ્રેમ. અને કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. કરુણા એટલે બધાને માટે લાગણી. મારે બોલવાનું હતું એક દી કરુણા માથે. મેં તો એટલું જ કીધું. ભગવાન બુદ્ધ જેતવનના રસ્તે જતા હતા, તે એક પશુને વધસ્થાન ઉપર ઊભેલું જોયું. એટલે બુદ્ધે પૂછ્યું કે આને કેમાંય રાખ્યું છે? તો કે એનો વધ કરશું. શું કામ? તો અમને પુણ્ય મળશે. બુદ્ધ એ જ ક્ષણે પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. વધસ્થાન ઉપર ઊભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. ગાંધીજીએ કીધું હતું એક બેનને કે બેન, સ્વચ્છતા રાખો, સુઘડતા રાખો. કે બાપુ આ એક સાડલો છે મારી પાસે, હવે આ કઈ રીતે મારે રાખવું, આપ સમજાવું. ત્યારે ગાંધીજીએ નિર્ણય લીધો કે હવે 2 જ વસ્ત્રો હું ધારણ કરીશ. આ ઇંગ્લેન્ડ સાહેબે કીધું ને, આવ્યા ને ગોળમેજી પરિષદમાં, તેથી હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા એવી ટીકા કરી હતી વિન્સ્ટન ચર્ચિલે. પણ એ બેનની વેદના અને ગાંધીજીની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. દયામાં દંભ હોઈ શકે, અહમે હોઈ શકે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. ને આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. હા, આપણો દેશ છે એટલે પ્રશંસા કરી છે એમ નથી, પણ લેડી લાઇક સીતા એન્ડ બુક લાઇક ગીતા have also been produced in India and India alone. તમે જેને બુદ્ધિ માનો છો ને, એ તમે જે કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતી. બોલો, અમારે જાદવજી 50 બીડી પી જતો રોજની. મેં કીધું એટલે તમાકુ ધીમું ઝેર છે. તો કે મારે ક્યાં ઉતાવળ છે. પછી હરવાળે કેન્સર થયું, રાજકોટ લઈ ગયા. ડૉક્ટર મનોજ મહેતાએ ટ્રેકિયા અહીંથી ઓપન કરીને ટ્રેકિયોસ્ટોમી કહે છે આ ડૉક્ટરો, અને અહીંથી શ્વાસોશ્વાસ લેવાય ને એવું કરી દીધું. 8 અગદી અહીંયા રાખ્યો તો રૂજ આવી ગઈ. એક દી કોઈ નહોતા તો બીડી હળગાવીને અહીં ટેકવી. ધુમાડો અંદર જાય ને બહાર નીકળે. પાછા અમને કે ડાક્ટર આવે તો મને કહેજો, ચેતનાર સદાય સુખી. અમારે એક ભારતીબેનની ફરમાઈશ છે એટલે હું પૂરી કરી દઉં. અમે બસમાં આવતા ને વીએસ ગઢવી સાહેબ ભારતીબેનને, તે રસ્તામાં મેં કીધું માનભાઈ ગઢવી અમારા રાણા સાહેબના ત્યાં રહ્યા, અને આમ જન્મજાત હાસ્યકાર, બાપુ બહુ સારી રીતે જાણે. તે રાણા સાહેબને અહીંયા ભાગવત સપ્તાહ હતી, અને મેરુભા સાહેબ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મોરબી સ્ટેટના, એમણે એક વાત કરી. અમે બેઠા હતા આ રીતે કે નટવરસિંહજી મહારાજા પોરબંદર નરેશ એ ઇંગ્લેન્ડ આવેલા, અહીંથી એક બહુ મૂલ્યવાન ટી-શર્ટ એમણે ખરીદ્યું. હવે મહેમાનો આવેલા ને પેલેસ, પોરબંદર પેલેસમાં રામજી નામનો એક નોકર એનો, એ ચા લઈને આમ આવતો. એમાં શેતરંજીમાં પગ ભરાણો અને રામજી ખાઈ ગયો, હલગોટ્યું કે ટી-શર્ટ બીશર્ટ બધું તૂટી ગયું. પણ મહારાજા નટવરસિંહ એટલું જ બોલ્યા કે રામજી તને તો નથી લાગ્યું ને. આ પ્રસંગ પૂરો થયો. પછી અમે જમવા બેઠા. એટલે ભીમજીભાઈ અમારે એક હતા બહુ સેવાભાવી, એ ઓલા થાળીમાં વાટકા લઈને નીકળ્યા. અમારે તો 250 પોટરીઓ છે એટલે કાચના વાટકા લઈને, એમાં એનો શેતરંજીમાં પગ ભરાણો અને ભીમજીભાઈ હલગોટિયું ખાધું. એટલે હું ગંભીર થઈને બોલ્યો કે ભીમજીભાઈ તમને તો નથી લાગ્યું ને? માનભાઈ ગઢવી કે બાપા મહારાજા નટવરસિંહજી ક્યાં, તું ક્યાં? ઓલો એનો પેલેસ હતો, આ તારું ઘર નથી. ભીમજીભાઈ તારો નોકર નથી. આ વાટકાને તારે લેવા દેવા નથી. તું શું પારકા ઘીરે દાતારી કરે? સુરતમાં પ્રોગ્રામ હતો. મેં કીધું તાપી નદીમાં પૂર આવ્યું ને, તબલાની જોડ તણાતી જાતી.
એમાં ભજન મંડળીના 2 સભ્યો જોઈ ગયા કે આપણે જરૂર છે ને જોડ આમનામ જાય. જોખમ વગર આ જગતમાં ક્યાં કંઈ મળે. તાપીના પૂરમાં ખાબક્યા, જોડ પકડીને જ્યાં ખેંચી તો અહીંયા રામદાસ મહારાજ નીકળ્યા. કેજે બાંધેલા પેલા સંત પધારે ને હામૈયામાં જાય ને હાલતા હાલતા વગાડ્યા. નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. આ ઘરે નો એવા તાપીમાં ઉપડ્યા. પછી તો જુવાનીએ મહારાજને હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ભાનમાં આવ્યા ત્યાં પહેલું એક વાક્ય બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. આ એક કલાના સંગે પહોંચ્યા લંડન સુધીઓ. આ સિતાર વાદકને બધાને જોયા ને ત્યારે મને યાદ આવ્યું અમારે પ્રીતમલાલ અમારા મિત્ર સિતાર શીખે પણ આમ તૈયાર થઈને સજ્જ ધજ થઈને સ્નાન કરીને શ્વેત વસ્ત્રો ધારણ કરીને સરસ્વતીની પ્રતિમા સામે બેહીને સિતાર વગાડે. એની ગમે એ સમજણ હોય પણ એક જ તાર વગાડતો. એ પાછો ધીરેજથી ટીન 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 એમ કર્યા જ કરે. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વગાડતા એને જોયા હો કેટલા તાર વગાડે, આમ ઝણણાટી બોલાવે. ઓલો કે બધાય ફાંફા મારે છે ને મને ચડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તનકે તંબુરે ને સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયા રામ. કઈ પૂરું થયું છે? હા હા. પણ તોય ભલે ને 1 મિનિટ હું વધારે લઈ લઉં તમારી. આ તમે ખડખડાટ હસો છો ને, માનવી ખડખડાટ હશે એટલે વિચાર બંધ થઈ જાય. હસવાનું વિચારવું બે કોઈ દી હારે નહીં બને, જોજો. એટલે નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. સમાધિની ફલશ્રુતિ એ જ છે. અને ઓશોનું વિશ્લેષણ છે કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. શંકરાચાર્યએ કીધું છે વિવેક ચૂડામણીમાં કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે. વિશુદ્ધ આનંદની એક જ પરખ છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. એનું નામ વિશુદ્ધ આનંદ. ડ્રિંકનો ગમે એવો આનંદ હોય પણ એ સ્વાસ્થ્યનો નાશ કરે, એટલે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. એ વિશુદ્ધ આનંદ. અને છેલ્લી વાત એક, જેનું વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે ને એ ઉત્તમમાં ઉત્તમ આનંદ. આ ભજનીકો આપણે રામસાગર હોય, મંજીરા હોય, તબલા હોય, બોલો આટલું જ ખર્ચ. પણ પછી 30 વર્ષ સુધી રુદિયો રૂવે ને માયલો ભીતર જલે એમને માલ્યા કરે. એટલે લાવત છે એમ કીધું છે ક્યાં અટકવું એટલી જો ખબર હોય ને તો જીવનમાં દુઃખ ન હોય. એટલે હું અટકી જાઉં. बड़े गौर से सुन रहा था जमाना हम ही सो गए जाते.